પોરબંદરના વોકિંગ વે ખાતે આર્ય સમાજ દ્વારા પર્યાવરણ શુદ્ધ યજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકવે ખાતે પર્યાવરણ શુદ્ધિ માટે વૈદિક સત્સંગ હવનનું આયોજન કરાયું હતું. આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે આજના ભૌતિક યુગમાં વિશ્વમાં માનવ માત્રના કલ્યાણ અને સુખાકારી માટે કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને હવા પાણી આકાશ અને જમીન સહિતના પર્યાવરણના શુદ્ધિકરણના ઉમદા હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઋષિ મુનિઓ હોમ હવન યજ્ઞ કાર્ય કરી પર્યાવરણનું રક્ષણ કરવું એ ઈશ્વરીય કાર્ય માનતા હતા. આજના આ ભૌતિક યુગમાં સમગ્ર વિશ્વ પર્યાવરણની અવનતિના કારણે પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે, ત્યારે આ યજ્ઞ કાર્ય દરેક સ્થળે જરૂરી બન્યું છે. આ પ્રસંગે ગોઢાણીયા બીએડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે ભોગવિલાસના કારણે પ્રકૃતિની સાથે ચેડા થવાથી ઉદ્ભવેલી ગ્લોબલ વોર્મિંગ પરિસ્થિતિ સામે લડવા વૈદિક સંસ્કૃતિને જીવંત કરવાની શીખ આપી પોલ્યુશનના સોલ્યુશન માટે યજ્ઞોને જરૂરી ગણાવ્યા હતા. ખાદી ભંડારના શૈલેષભાઈ જોશી, પરેશભાઈ ગોહિલ, દિલીપભાઈ પોસ્તરિયા, વિજયાબેન માલમ અને મનીષભાઈ સાસોટિયાના મુખ્ય યજમાન પદે યોજાયેલા વૈદિક મહાયજ્ઞમાં આર્ય સમાજના ઋષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર કરી આહુતિ આપીને યજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારીનું આર્ય સમાજના બહેનો મંજુલાબેન આર્ય અને રમીલાબેન જોંગીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ઉપસ્થિત ભાવિકજનોને યજ્ઞનો મહિમા, આપણા 16 સંસ્કાર અને મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર પુસ્તકો વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ જુંગીવાલાના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદ્દેદારો સુરેશભાઈ જુંગી, દિલીપભાઈ જુંગી, હરનારાયણસિંહ, નાથાલાલ લોઢારી, ગગનભાઈ કુહાડા, આર્ય સમાજના મહિલા મંડળના આર્ય યુવા દળ સહિત આર્ય સમાજના ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે માનવીએ સ્વસ્થ જીવન જીવવા માટે શુદ્ધ હવા, પાણી અને ખોરાકની જરૂર છે, પરંતુ આજે આ ધરતી પર કુદરતે આપેલા સ્ત્રોતોમાં પણ પોતાની જરૂરિયાતો સંતોષવા પર્યાવરણની ઘોર ખોદી છે, જેથી હવાનું પ્રદૂષણ ખૂબ વધ્યું છે. રિફાઇનરીઓ, ઉદ્યોગો અને વાહનોના કારણે ધુમાડાથી હવાનું પ્રદૂષણ ગંભીર બન્યું, જેથી ગરમી, પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓના ભયંકર પરિણામો ભોગવી રહ્યા છે. કુદરતી સંપત્તિ એવી હવા, પાણી અને જેવી અમૂલ્ય કિંમતી વસ્તુઓ સાચવવી જરૂરી છે. આથી જ પર્યાવરણની શુદ્ધિ માટે આ આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર. હું ધનજીભાઈ આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ છું. આજે અમે પક્ષી અભયારણ્યની બાજુમાં આવેલ નગરપાલિકા નિર્મિત વોકિંગ પ્લાઝાની અંદર આર્ય સમાજ પોરબંદર દ્વારા સાપ્તાહિક સત્સંગ, આમ તો અમારા સાપ્તાહિક સત્સંગ આર્ય સમાજની અંદર ચાલતો છે, પણ અમે એમ કહ્યું કે સ્વામી દયાનંદની 200 વર્ષ પૂરા થયા છે અને હમણાં તાજેતરમાં ટંકારાની અંદર 200 વર્ષની જયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રપતિ આપણે પરસોત્તમભાઈ રૂપાલા, અન્ય રાજ્યપાલો આદિ બધા, આપણા મુખ્યમંત્રી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી, આ બધા અહીંયા આવેલા હતા. અને અમે પણ એવું નક્કી કર્યું કે ભાઈ સ્વામી દયાનંદ વેદની વાતો જન જન સુધી પહોંચાડવા માટે આર્ય સમાજથી બહાર નીકળી અને ગલી મોહલ્લા શહેરની અંદર જુદી જુદી ઠેકાણે અમારે આ વેદની વાતો પહોંચાડવા માટે અમે નક્કી કર્યું. એટલે અમે આજે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો અને ભવિષ્યના કાર્યક્રમ જુદા જુદા ગામની અંદર આવતા વખતે અમારો કાર્યક્રમ છે આનંદ કાર્ય ડોક્ટર છે ત્યાં, એ પછી અમે સુભાષનગર, એ પછી ગામની અંદર જુદી જુદી જગ્યાએ લોકો સુધી અમે, અને આ ઉદ્દેશ્ય છે કે લોકો સુધી વેદોની વાતો પહોંચે અને યજ્ઞથી શું ફાયદા થાય છે, કે પર્યાવરણ સુધી, જલ સુધી થાય, ભૂમિ સુધી થાય, આકાશથી વાયુ બધી સુધી થાય છે. તો આ સંદેશો પહોંચાડવા માટે અમે આર્ય સમાજ બહાર નીકળી અને જુદે જુદે સ્થળો પર જઈએ છીએ.